નમસ્કાર મિત્રો, જીકે ગુજરાતીની તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અમારી ચેનલ દ્વારા સમયાંતરે નોલેજેબલ વિડીયો અમે અપલોડ કરતા હોઈએ છીએ જે પરીક્ષાની અંદર બહુ જ ઉપયોગી થતા હોય છે। તો આજે અમે તમારી સામે એક અલગ પ્રકારનો નોલેજેબલ વિડીયો લઈને આવી રહ્યા છીએ જે એશિયન ગેમ્સ 2018 જેનું આયોજન થયું હતું એના વિશે અમે તમારા સુધી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ। તો જે એશિયન ગેમ્સ 2018 એટલે કે જેની અંદર માત્ર ને માત્ર એશિયા ખંડના દેશો જ ભાગ લઈ શકે છે। તો 2018 ની અંદર એશિયન ગેમ્સ એ કઈ જગ્યાએ તેનું આયોજન થયું, કેટલામાં નંબરનો રમતોત્સવ હતો અને એનું સંચાલન કોણ કરે છે। તો સૌપ્રથમ આપણે માહિતી મેળવીએ તો OCA જેનું ફૂલ ફોર્મ થાય છે ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા એટલે કે એશિયા ખંડના દેશો જ આ રમતોત્સવની અંદર ભાગ લઈ શકે છે। આ રમતોત્સવની શરૂઆત OCA દ્વારા ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા દ્વારા ઈસવીસન 1951 થી કરવામાં આવી હતી। પ્રથમ નંબરની ઓલિમ્પિક એ 1951 ની અંદર કરવામાં આવી હતી જે ભારતના નવી દિલ્હી ખાતે તેની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ સમયાંતરે દર 4 વર્ષે આ રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે। તો પ્રથમ નંબરની નવી દિલ્હી ની અંદર 1951 માં શરૂઆત કરવામાં આવી હતી, જ્યારે છેલ્લે એટલે કે 2018 ની અંદર જે ઓલિમ્પિક રમાઈ એ 18મા નંબરની હતી અને તેનું આયોજન એ જકાર્તા દેશના પાલેમ્બંગ ની અંદર કરવામાં આવેલું હતું। આના આધારે આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે માહિતી મેળવી લઈએ તો આ ઓલિમ્પિક ની અંદર 45 જેટલા દેશોએ ભાગ લીધો હતો, જેની અંદર 47 રમતોનો સમાવેશ થાય છે। 2018 ની ઓલિમ્પિક ની અંદર 47 રમતો અને એશિયા ખંડના અલગ અલગ એ 45 જેટલા દેશોએ ભાગ લીધો હતો। બીજું આપણે જોઈએ તો પ્રથમ નંબરે તમામ પ્રકારના મેડલ મેળવવામાં ચીન પ્રથમ નંબરે હતું, જ્યારે બીજા નંબરે જાપાન અને વાત કરીએ આપણા દેશ ઇન્ડિયાની તો ઇન્ડિયા 8મા નંબરે સ્થાન ધરાવે છે। ભારતે કુલ 69 મેડલ મેળવ્યા। એ 69 મેડલની અંદર આપણે જોઈએ તો 15 ગોલ્ડ મેડલ, ત્યારબાદ 24 સિલ્વર મેડલ અને 30 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે। આવી રીતે ભારતે કુલ 69 મેડલ મેળવ્યા હતા। હવે 2018 ની અંદર ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે જે 18મી ઓલિમ્પિકનું આયોજન થયું તેની અંદર OCA દ્વારા કુલ 1462 કુલ ટોટલ એટલે કે મેડલોનું વિતરણ કરવામાં આવ્યું। પરીક્ષાની અંદર ઘણી વખત એવો પ્રશ્ન પણ પૂછાતો હોય છે કે કુલ કેટલા મેડલોનું વિતરણ કરવામાં આવ્યું, તો 1462 મેડલોનું વિતરણ કરવામાં આવ્યું। તેની અંદર 45 જેટલા દેશોએ ભાગ લીધો અને 2018 ની ઓલિમ્પિકની અંદર કુલ 47 રમતોનો સમાવેશ થાય છે। તેની અંદર આપણે ભારત વિશે ખાસ વાત કરીએ તો ભારતની અંદર જે 15 ગોલ્ડ મેડલ મેળવેલા એ 15 ગોલ્ડ મેડલ કયા કયા રમતવીરોએ કઈ રમતોની અંદર મેળવ્યા એનું લિસ્ટ અમે આપણે આગળના પાર્ટની અંદર જોઈએ અને ડિસ્ક્રિપ્શન પર જે બ્રોન્ઝ મેડલ મેળવેલ છે, સિલ્વર મેડલ મેળવેલ છે એ તમામની માહિતી અમારી ચેનલ એટલે કે જીકે ગુજરાતી YouTube ચેનલ પર તમને ડિસ્ક્રિપ્શન પરથી આની માહિતી મળી રહેશે। તો મિત્રો 2018 ની અંદર ઇન્ડોનેશિયાના જકાર્તાની અંદર જે OCA એટલે કે ઓલિમ્પિકનું આયોજન થયું એની અંદર ભારતીય રમતવીરોએ જે ગોલ્ડ મેડલ મેળવ્યા એની અંદર કુલ 15 ગોલ્ડ મેડલ ભારતને મળેલા છે। તેના લિસ્ટ ઉપર આપણે નજર કરી દઈએ કે કયા કયા રમતવીરોએ કઈ રમતોની અંદર એ ગોલ્ડ મેડલ મેળવ્યા। તો સૌપ્રથમ ગોલ્ડ મેડલ આ વખતે બજરંગ પુનિયા જે હરિયાણાના વતની છે તેમણે રેસલિંગ સ્પર્ધાની અંદર એટલે કે 65 કિલોની અંદર ગોલ્ડ મેડલ મેળવેલ છે। ત્યારબાદ જોઈએ તો વિનેશ ફોગટ તેઓ પણ હરિયાણાના, એમણે પણ રેસલિંગ 50 કિલો રમતની અંદર એટલે કે 50 કિલો વેઇટેજ રેસલિંગની અંદર તેમણે ગોલ્ડ મેડલ મેળવેલ છે। ત્યારબાદ સૌરભ ચૌધરી ઉત્તર પ્રદેશ એર પિસ્ટલની સ્પર્ધાની એટલે કે 10 મીટર એર પિસ્ટલની સ્પર્ધાની અંદર તેમણે પણ ગોલ્ડ મેડલ મેળવેલ છે। ત્યારબાદ રાહિત સરનોબત મહારાષ્ટ્રના તેમણે પિસ્ટલ સ્પર્ધા એટલે કે 25 મીટરની પિસ્ટલ સ્પર્ધાની અંદર ગોલ્ડ મેડલ મેળવેલ છે। આગળની યાદી આપણે જોઈએ સાબમ સિંહ, દત્તુ ભોકનલ, ઓમ પ્રકાશ અને સુખમીત સિંહ આ ચારે ચાર રમતવીરોએ રોવિંગની સ્પર્ધાની અંદર ગોલ્ડ મેડલ મેળવેલ છે, એટલે દરેકે પોતાનો પર્સનલ ગોલ્ડ મેડલ મેળવેલ છે। ત્યારબાદ આજે જોઈએ રોહન બોપન્ના અને દિવિજ શરણ એ લોન ટેનિસની સ્પર્ધાની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે લોન ટેનિસની અંદર, તો આ બંને રમતવીરોએ લોન ટેનિસની સ્પર્ધાની અંદર ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે। ત્યારબાદ જોઈએ તો તિજિંદરપાલ સિંહ તુર એટલે જેઓ કે
શોર્ટપુટ ઇવેન્ટની અંદર ગોલ્ડ મેડલ મેળવેલ છે. ત્યારબાદ નીરજ ચોપડા જો હરિયાણાના વતની છે અને ભાલા ફેંકની સ્પર્ધાની અંદર તેમણે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આગળ આપણે આગળની યાદી જોઈએ કયા કયા રમતવીરોએ ગોલ્ડ મેડલ મેળવ્યો. તો મનજીત સિંહ રમતવીર દ્વારા જો હરિયાણાના વતની છે તેમણે એથ્લેટિક્સની અંદર ગોલ્ડ મેડલ મેળવેલ છે. અર્પિન્દર સિંહ જો પંજાબના છે ટ્રિપલ જમ્પની અંદર જેમણે ગોલ્ડ મેડલ મેળવેલ છે. ટ્રિપલ જમ્પ વિશેનો પ્રશ્ન પણ આવનારી પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવો છે. ત્યારબાદ આપણે જોઈએ સ્વપ્ના બર્મન જો પશ્ચિમ બંગાળના છે જેમની રમત એટલે કે ઇવેન્ટનું નામ છે હેપથાથલોન, એમની અંદર તેમને ગોલ્ડ મેડલ મેળવેલ છે. ત્યારબાદ જીન્સન જોન્સન જો કેરાલાના વતની છે એથ્લેટિક્સની અંદર તેમણે પણ ગોલ્ડ મેડલ મેળવેલ છે. ત્યારબાદ આપણે 400 મીટરની રિલે દોડ જોઈએ તો તેની અંદર એમઆર પુવમ્મા અને ગુજરાતનું ગૌરવ એવા સરિતા ગાયકવાડ, હિમા દાસ અને વીકે વિસ્મયા જે રિલે દોડની અંદર તેમણે ગોલ્ડ મેડલ મેળવેલ છે. મિત્રો જે સરિતા ગાયકવાડ છે 100% આવનારી તમામ પરીક્ષાઓની અંદર સરિતા ગાયકવાડનો પ્રશ્ન પૂછાશે જ. તો જ્યારે આ 15 ગોલ્ડ મેડલિસ્ટનું નામ પતી જાય એના પછી આપણે સરિતા ગાયકવાડ વિશે ટૂંકો પરિચય નોંધી લઈશું. સૌપ્રથમ તો એની પહેલા આપણે આગળના ગોલ્ડ મેડલ પર નજર કરીએ. આગળના ગોલ્ડ મેડલિસ્ટો વિશે આપણે માહિતી મેળવીએ. તો અમિત પંઘાલ કે જો હરિયાણાના વતની છે જેમણે લાઇટ ફ્લાયવેઇટ રમતની અંદર એટલે કે ઇવેન્ટની અંદર ગોલ્ડ મેડલ મેળવેલ છે. ત્યારબાદ પ્રણવ વર્ધન અને શિવનાથ સરકાર મેન્સ પેર ઇવેન્ટની અંદર ગોલ્ડ મેડલ મેળવેલ છે. મિત્રો આ 15 ગોલ્ડ મેડલો વિશે અમે તમારા સુધી માહિતી પહોંચાડી, પણ આ 15 ગોલ્ડ મેડલિસ્ટોની અંદર જે સરિતા ગાયકવાડ છે ગુજરાતનું ગૌરવ જેમણે ગોલ્ડ મેડલ એ 400 મીટરની રિલે દોડની અંદર મેળવેલ છે એના વિશે આપણે માહિતી મેળવીએ. મિત્રો આવનારી પરીક્ષાની અંદર સૌથી મહત્વના પ્રશ્ન તરીકે જે 2018 ની અંદર એશિયન ગેમ્સનું આયોજન થયું તેની અંદર ગુજરાતના સરિતા ગાયકવાડે ગુજરાતના નામને જે સર્વોચ્ચ સ્થાન પર પહોંચાડ્યું છે એવા સરિતા ગાયકવાડ વિશે આપણે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ જોઈએ તો સરિતા ગાયકવાડનું ફૂલ ફોર્મ એમનું પૂરું નામ જોઈએ તો કે સરિતાબેન લક્ષ્મણભાઈ ગાયકવાડ. ઘણી વખત એમનું ફૂલ ફોર્મ પૂછાતું હોય, ફૂલ નામ પૂછાતું હોય અથવા તેમનું વતન 100% પૂછાઈ શકાય એવી શક્યતા ધરાવે છે. તેમનું વતન એ ખરાડી આંબા ગામ જે ગુજરાતના ડાંગ જિલ્લાની અંદર આવેલું છે. અને કઈ રમતની અંદર તેમણે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે તો 4x400 રિલે દોડ સ્પર્ધાની અંદર સરિતા ગાયકવાડે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ગુજરાતનું સ્થાન એ સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરવામાં મહત્વનો ભાગ ભજવેલો છે અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. એવી જ રીતે મિત્રો જે ફોરેસ્ટ વન સંરક્ષકની જે ભરતી આવી છે એની અંદર અમારી વેબસાઇટ એટલે કે www.gkgujarati.com પર એ વેબસાઇટ પરથી જે અમે બુક અપલોડ કરી છે અપલોડ કરેલી બુકમાંથી મેક્સિમમ 50 ગુણનું પૂછાઈ શકે એવા પ્રશ્નોનો અમે સમાવેશ કરેલ છે. તો તમામ સબસ્ક્રાઇબર મિત્રો અને જે વ્યુઅર મિત્રો છે એમને અમે પ્લીઝ અપીલ કરીએ છીએ કે અમારી વેબસાઇટ પરથી એ બુકને ડાઉનલોડ કરી લેજો, જેના કારણે આવનારી પરીક્ષાની અંદર એ બુક તમારી સફળતાની અંદર બહુ જ ઉપયોગી થઈ શકે.